હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરીથી બહુ ટાઈમ પછી નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને હવે ટ્રાય કરીશું કે ડેલી વ્લોગ આવે એવું. તો જો સવારમાં લગભગ 10:30 વાગે સાફ સફાઈ આજે ચાલુ થઈ ગઈ છે અભરાઈની. આ જો સીડી મેકીને ચડી ગયા છે અભરે પર. સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. વાસણ આ બધું મગર ને બગર બધું લઈને સવારમાં બેસી ગયા ચડી. ટ્યુશન જઈને આવી ગયા છે. દફતર તો ફેંકી દીધું. હવે ચાલ્યા બહાર રમવા. આનું છે પણ ટ્યુશન જઈને જ થાકી જાય છે. આ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે ને અમારે લગાવવાનું હતું પણ લગાવ્યું નથી. તૈયાર બી નહીં થયું એટલે પાછા વાસણ ગોઠવી દઈશું સાફ કરી. તો ગાઈઝ અને પ્લાસ્ટર મારવા માટે છે ને વાસણ બધા ઉતાર્યા હતા. પ્લાસ્ટર થયું ના ચોમાસાની દેખે. હવે દિવાળીએ વાગશે પ્લાસ્ટર. રેતી સિમેન્ટ લાવવાના પૈસા નહીં એટલે ના થયો. કારીગર તો ઘરના જ છે પણ રેતી સિમેન્ટ ના લવાય. કારીગરનું ઘર કેવું હોય આવું ઘર હોય ગાઈસ. જે કારીગર હોય એનું બધાના ઘર તૈયાર કર્યા એનું ઘર કમ્પ્લીટ કેવું હોય જબરદસ્ત છે. તો આ પાણી પડીને ભરેલી બધા પોપડા થઈને ઉખડી ગયા છે. હવે એને પ્લાસ્ટર કરવાનું છે. પ્લાસ્ટર થયું ના. હવે વાસણ ગોઠવાઈ રહ્યા છે. ઘસી તો નાખ્યા છે, કાલે ધોઈ નાખ્યા છે સોનાના વાસણ. આ પાછા મૂકી દેશે. તો ગાઈસ, વ્લોગ ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો ને કમેન્ટ કરો ખાસ કેવા વ્લોગ બનાવીએ એવું કંઈ ખબર નથી પડતી. એટલે હવે ડેલી વ્લોગિંગ થાય એવું રાખીશું. તો જોતા રહેજો વ્લોગ પૂરો. આ તો અભરે પર ચડ્યા છે. હવે ક્યારે ઉતરા જોઈએ. બધું નવું મળે છે તે વાંચી રહ્યા છે. ગાઈઝ, આ બિસ્તરા પોટલા ભરાઈ ગયા છે. 1 વર્ષ પછી જઈ રહ્યા છે હવે પાછા રિટર્ન એમની ઘરે. પરિબોન બી જઈ રહ્યા છે. હવે જો પરિબોન આ બધા જઈ રહ્યા છે. બિસ્તરા પોટલા રિક્ષા ભરાઈ ગઈ છે. જો ગાઈસ, મંકી આવીને બેઠા છે બિલકુલ ઘરની સામે. કયા વિચારો ને કેવા વિચારો બેઠા છે ખબર નહીં. મંકીજી આવ્યા છે ને આપણા ડોગ ફરી રહ્યા છે જો. અને મંકી આવીને બેઠા છે. ફાઇટ તો નહીં જ થાય. શાંતિ રિલેક્સ મૂડમાં છે અત્યારે. એકદમ રિલેક્સ થઈ રહ્યા છે. કામ જોરોશોરોથી ચાલી રહ્યું છે. સાસુ વહુની મહેફિલ જામી છે આજે બહુ ટાઈમ પછી. વળવળ કરે ગાઈસ. આ પંખા સાફ થઈ રહ્યા છે આજે. સાસુએ સીડી ચાલી છે ને બહુ સાફ કરે છે. ભરત રહેવાના નથી આવે. જો સાસુ જમાઈને કેવું કહી રહ્યા છે. બહુ ખર્ચાળું છે ગાઈસ. હવે જમાઈ 1 વર્ષ રાખ્યા હવે કંટાળી ગયા છે. જો ગાઈસ, આવું બધું છે. છોકરી દુઃખ હાલે તે નહીં પણ છોકરીને જમાઈ દુઃખ હાલે એ ખોટું લાગે. જો છોકરીઓ દુઃખ હાલે તો ચાલે. છોકરો વહુને દુઃખ હાલે તો ચાલે અને છોકરી જમાઈને દુઃખ ના જમે છોકરીને દુઃખ હાલે એ ના ચાલે. હા, કયા ઘરનો નિયમ છે મને કહેજો ગાઈસ. જો ગાઈસ, આ વાસણવાળા આવ્યા છે. વાસણ લેવા ઊભા થઈ ગયા છે. 12 હાટાના માથાના 12 હાટાના વાસણ. બાલ પૈસા નહીં આલવાના, બાલ જ આલવાના, વાસણ લેવાના. મોબાઈલ હાથે, જૂના બાલ હાથે,
વાસણ લેવા નીકળ્યા છે આ સાસુ વહુ નાનો છે જોઈ લો ફેરી વાળા આવે છે ને તો બહાર નીકળી જ પડે લેવા. કે હોવ કે તમે લાયા ને એવી 400 રૂપિયા લોડી બજાર લેવા જઈએ 420 ની લાવા તાવડી આલી તો લઈ લે. ગાય પણ સાંભળી રહી છે આ લોકોની વાતો. પાવતીર બકા નજીક નજીક આવતી શું લેવા હાવેની લેવાય હતી. હા હા લેતા લેતા વાહન લેવા વર કે હારું સદા સુહાગણ રે સો છોકરાની માં થાય. તો ગાઈસ ગાય પણ આવી ગયા છે એમનું રૂટીન સવારે રોજ નાસ્તાની રોટલી લેવા. રોટલી બોટલી હોય તો આવા દો. આજુ રોટલી બની રહી ને ગાય વહેલા આવી ગયા છે આજે રૂટીન છે ડેલી. લો કાલની વધેલી રોટલી આવી ગઈ છે. જાઓ હેડો ખવડાવીને જાઓ હેડો ઘરમાં ગાલ દો. ચલો મળી. આ છે અમારા ફરિયાના રોબર્ટ સિંહ. નોમ જ એમનું શું નામ છે? રોબર્ટ સિંહ ને કેવું નામ છે? રોબર્ટ સિંહ નામ છે. જો હંતાય છે કેમેરો જોઈને જોઈ લો. જો કેવા બધા નાટક કરે છે. આ રોબર્ટ સિંહ છે અજય સિંહ ના સુપુત્ર સેકન્ડ રોબર્ટ સિંહ. તો વ્લોગમાં આજે આવી ગયા છે આપણા બહુ ટાઈમ પછી. આપણી દુકાન પર લેવા આવ્યા છે પણ વ્લોગમાં બી આજે લઈ લીધા છે. શું કહેશો? કે બસ આટલું જ કીધું ખાલી. બીજું કશું નહીં બોલું. બોલું નહીં નહીં બોલું ખાલી હસવું જ છે. નહીં જતો કઈ નહીં લઈ જતો બસ મારે ખાવા જાય. અભરે પર સોનાના વાસણ ગોઠવાઈ ગયા રેડી થઈ ગયું. જમણવારી ચાલે છે રસોડામાં. શું ચાલી? ઓ માય ગોડ ડુંગળી સમારી ગયા છે. જોઈ લો એન્ટ્રી પડી. શું બની રહ્યું છે એન્ટ્રીમાં? શું? મસૂરની દાળ અને રોટલી. આ મસૂર બની રહ્યો ગાઈસ. જો લોટ બાંધીને તૈયાર છે અને આ બધી સામગ્રી ભેગી થઈ રહી છે. મસૂર બનશે આજે તો. મસૂર કોણ ખાય છે? કોણ ખાય? બહુ ધીરું બોલસ સંભળાય બી નહીં ગાઈસ. આ લોકો છે ને ખાલી જો લડવાનું હોય ને કે કોકને બોલવાનું હોય ને ગાઈસ તો હમણાં જીભડા છે ને આટલા આટલા લોંબા નીકળી જાય ને જો વ્લોગમાં બોલવાનું હોય તો એવું થાય. શું કરવાનું ગાઈસ? તો ફાઇનલી ગાઈસ રંધાઈ રહ્યું છે રોટલી અને મસૂરની દાળ. થઈ ગયું. કેવું મજા આવે રોટલી બનાવે. કેવું લાગે? રોટલી બનાવવા મજા આવે. નહીં આવતી? કમ નિહા કા નાખા? તો નહીં મજા મજા નહીં આવતી એવું કે છે. ખાઈ ખાઈને ઊંઘ ચડશે
અને હવે તું પેલો મોબાઈલ ઓન કેમેરો છે એટલે તું હવે ડંફાસો મારે છે હે ડંફાસો નહીં મારે. જે હોય તે આપણો બ્લોગ રિયલ આવશે તો રિયલ જ છે એટલે જૂઠું નહીં બોલતી મને આવડતું નહીં. ફેસિલિટી બેસિલિટીમાં નહીં બોલવાનું ઓવો આહા. છે ગોમડાના એટલે ગોમડે વિદ્યા વાપરવાની હો ઓવો બ્લાઉઝ ને બ્લાઉઝ કબજો એવું બોલો કેવું કબજો હા ગાઈસ એટલા બધા નથી આપણે બ્લાઉઝ થોડું વ્યવસ્થિત લાગે બ્લાઉઝ વ્યવસ્થિત લાગે કબજો ના વ્યવસ્થિત લાગે આવી ગયા આવી ગયા તો સીધી રીતના રહ્યા તો પાછા બીજાના શું કરે? તો ગાઈસ બંધેરી છે હવે વાસણ છે જો ખૂણા. ખાવાનું તો ફાઇનલી હવે થઈ જાય એટલે પછી ખાઈ લઈએ પછી જોઈએ હવે આપણું રૂટીન હું ચાલે તે આપણે બે વાસણ ધોઈ કાઢીએ. તો વાસણ કહવાનું કે મને ધોવા છે ધોવાશે આવું ચાલે કઈ થોડી કઈ ઇજ્જત નહીં ઘેર રહીએ એટલે આવું એમાં હોય. હું ઇજ્જત વાસણ ઓટોલોમાં કામ કરે તો નહીં ધોતા બધા. ગાઈસ કહો કંઈક કમેન્ટ બમેન્ટ કરી કે આવું ના કરશો કોઈ એવું દાડો કહો ધોવડાયા છે? એવું કહો. આવું છે ગાઈસ શું કરવાનું જો તમારે ઘેર આવું છે ગાઈસ ખાવા બનાવીને આવ્યા છે ને રસોઈ કરીને સીધા મોબાઈલ લઈને બેસી ગયા છે આજુબાજુ કંઈ ધ્યાન ના આમ તેમ ડાફોરિયા મારશે અને મોબાઈલમાં જોશે સીધા એ તમે મોબાઈલ લાગે છે કે ચાલુ કર્યો એટલે જાય પાછું ચાલુ કર્યું આખો દિવસ રીલ્સો બનાવવાની જોવાની ગાઈસ ખાઈ ખાઈ જાડી તું થાય તો તારે જ ઉતારવાનું ને તો ચલો ગાઈસ બધું જ મેં ખાઈ લીધું. ખાવાનું થઈ ગયું છે ખાવાનું આપણે તો હવે દેશી બંકો એટલે એવું જ કહેવાનું ખાવાનું થઈ ગયું છે હેડો ગાઈસ ખાવા શું બનાવ્યું છે મસૂરની દાળ અને રોટલી ચલો જમવા પેટનો ખાડો પૂરવા ચલો ખાલી બધું. મસૂરની દાળ અને રોટલી એ બધી જબરદસ્ત લાગી. બહુ ભાવે છે એવું ઓ માય ગોડ જબરું ખાય છે હવે જો આ વાડકા છે એના સ્પેશિયલ એના માટે અને આ પાણી છે આખું શું કહેવાય લોટો ભરીને એટલે એક લોટા મિનિમમ 1.5 લીટર પાણી પીશે અને જો દાળ જો સ્પેશિયલ વાડકો આ પાવ તો ઉપરથી નાનો દેખાય પણ અંદર ઊંડો છે ને એટલે મોટો વાડકો છે આરે એટલી જ છે જોઈ લો. તમને લાગે ઓછું પણ આ તો બહુ જો એ વાડકો એનો સ્પેશિયલ છે તો ચલો ગાઈસ જમવાનું થઈ ગયું છે ચલો જમવા હવે જમી લઈને જમીન પછી ખાઈ પીને શાંતિથી મળીએ ચલો એવું આવડત તમને બનાવતા કેવી રીતના બનાવો છો હે આ કઈથી બધું અગરવાળું માટોળું લઈ આવ્યા કોયલું ફર્સ્ટ માટોળું કઈથી લઈને આવ્યા હે તમને આ બધું કોણે કીધું આ લેસન હોમવર્ક નહીં કરવો ને આ કરવું છે એવું લેસન કોણ કરશે હે લેસન કોણ કરશે ગાઈસ લેસન કરવું નહીં ને આ બધા નવા નવા ખેલ ચાલુ કર્યા સારો કોઈ હા આ બે છે ને બે દિશામાં જઈને આવે એવા છે ને આ એક ત્રીજું આ ત્રણ છે ને ત્રણ દિશામાં જઈને આવે એવા છે જો આ ત્રણ આ એક આ અને બે આ ત્રણ છે ને ત્રણ દિશા આ ચોકલેટ પડી ગઈ છે પેલી પડી કાગળિયું છે પેલી પડી જો પેલી પડી એક વર્ષમાં તો બહુ બુદ્ધિ આવી ગઈ છે ચાલવાની ચોકલેટની ફરવાની કોકરા ખાવાની માટોળું ખાવાની બધી બુદ્ધિ આવી ગઈ છે એટલું ફાસ્ટ થઈ ગયું જનરેશન એક વર્ષમાં છોકરોને બધું આવડી જાય આ બધા આ બધી મૂર્તિઓ
ફાઇનલી ગણપતિ બાપ્પા બનાવવા ફાઇનલી આ ચોકલેટ લઈને રમી રહ્યા છે. ફાઇનલી બધું થઈ ગયું છે. જો પરિબોન પરો જો પરિબોન આ પેલા લહોટિયા જયરાજ અને આનું નામ હું જીગો જીયાંશ આ પરી જયું જોયું આપા જવાય છે. આ સાયકલ લઈને આવી રહ્યા છે દર્શનસિંહ. હા જો ફોર્ચ્યુનર લઈને લા પેલી ગઈ જો લઈ આવી જા જલ્દી. લાઇટ નથી અને ચા પીવાય. જો ચા ખાલી કેટલી છે જો હે વાડકો ભરી નાખી જો હે ગાઈસ. આટલી બધી ચા કોણ પીવે? આ ચા પીવે સ્ત્રી જાત થઈ. જો આ ચહેરો ધ્યાનથી જુઓ બહુ ચા પીવો છે. આ તો હું આવી ગયો ને બ્લોગ લેવા માંડ્યો. અંધારું છે લાઇટ નથી ચાર્જિંગ વાળો બલ્બ છે એટલે આટલું અજવાળું છે. અને આ ચા જો હે કેટલી ચા અપ થઈ ગઈ ગાઈસ. થોડી શરમ કરો. શરમ વગરના શરમ મને ગાઈસ હું પાડ્યો એને મેં શું શરમ લાગે? ગાઈસ નહીં ખુશ. પાડવાનું તો નેચરલી પ્રોસેસ છે. એ તો ગેસ નીકળે આપણો બહાર. વિડીયોમાં છે બધા હારી મોજ જોવે છે. એ તો ભલે ને જુએ યાર. મેં હવે શરમાવાનું નહીં. કંઈ નાગા થઈને તો નાસ્તા નહીં બીજું કંઈ કરતા નહીં. નેચરલી પ્રોસેસ છે થઈ જાય છે. ગેસ નીકળી જાય તો શું કરવાના? નીકળી જાય તો કાઢી નાખીએ. જો ના કાઢીએ તો એ દુઃખ. ના કાઢીએ તો વળી પેટમાં પાછું દુઃખ થઈ જાય તો દવા કરવી પડે. એટલે નેચરલી પ્રોસેસ નાખીએ છે. જો આ ચા ગાઈસ ચા આપણે ઠંડી કરી જ દેવાની. ઠંડી કરી દેવાની ચા પછી પીવડાવવાની છે. વાળકો અંતાડી દીધા. જો વાળકો ટોપી દીધા. ચા આટલી પીવા છે એ તો વિડીયોમાં આવી તો ગયું છે. આવી ગયું છે. ઘડિયાળ 6:30 કમ્પ્લીટ થયા છે. આ 6:30 વાગે ગાઈસ ચા પીવત. કેટલા? સાંજના 6:30 વાગે. અત્યારે લોકો ખાવાની ટાઈમ થઈ ગયો રાતનું ડિનર અને આ 6:30 વાગે પીવો છે ચા. શીમુન્યુ ગાઈઝ અમારા ભાઈના મેરેજનો શૂટ હજુ હચકી રાખ્યો છે. લગભગ 2011માં મેરેજ કર્યા હતા. આજે 15 વર્ષ થયા છે. શૂટ મેરેજનો શૂટ હજુ હચકી રાખ્યો છે. હવે એમના બી છોકરાને આવી રહેશે એવું લાગે છે. ચાલી જાય ને હવે એના છોકરો એટલો થઈ ગયો છે એટલે હવે એને આવી રહેશે કમ્પ્લીટ શૂટ. કારણ કે 13-14 વર્ષનો થઈ ગયો છે એટલે આવી જશે એને. કોને? ઓ 18 વર્ષે પહેલા. કોણ લગ્ન કર્યું તું મારું? 18 વર્ષે. કેટલા વર્ષે? 18 વર્ષે. ત્યાં હું 25 વર્ષનો હતો. હેન્ડસમ હતો. 16 વર્ષનો લાગતો હતો. 18 વર્ષનો હતો પણ હવે રહ્યા નહીં. હવે રહ્યા નહીં. હવે વાળ બધા ખરી ગયા છે એટલે ઉંમર વધી ગઈ એવું લાગે છે. દાદા તો થઈ જ ગયા છે ને હવે. અમારે કેટલી છોકરીઓ છે એમના છોકરા છે એટલે દાદા તો છે જ. બીજી રીતે પણ દાદા છે જ. દાદા તો બની જ ગયેલા છે ગાઈસ. પ્રોગ્રામ
ચાલુ થઈ ગયો છે હવે હાના તરફડિયા મારે છે કઈ ખબર પડતી નહીં વાસણ કાઢું છું અભરે ઉપર મૂકી દે. આપણે પર મેકવાના વાસણ કાઢે છે ના, બીજા ઘસીને ઉપર ચલાઈ દેવાના. ઘસીને ચડાઈ દેશે હવે ઉપર કઈ ઉપર અભરે ઉપર. ઉપર મોકલી દેવાના બધું કઈ ઉપર જવાનું. આપણે ઉપર જઈએ અને વાસણ રસોઈ થઈ ગઈ છે અત્યારે નહીં થઈ, હજુ થાય છે. હજુ શાક થાય વઘાર્યું છે ખાલી. શું છે શાકમાં ઓ માય ગોડ જો આ આપણા કડિયા એમના દાદાશ્રી કડિયા છે ને છોકરા મજૂરી કરે છે અને શું કહેશો શું બનાવ્યું છે आलू प्याज ओ माय गॉड हिंदी में अब ब्लॉगिंग करेंगे हम हिंदी में माँ फाड़ी ओह हिंदी में ब्लॉगर आई गया આમાં ફાળીઓ ઉપર કેસે આવું બોલો છે? ને શું છે ઓ પેલું મીમ્સ નહીં ઓહ માँ ફાડી તો ગાઈસ અત્યારે છે કઢી કઢી નથી બનાવી. ખીચડી કઈ ખીચડી? તા મને કીધું કે કઢી ને ડુંગળી બટાકાનું શાક અને તેલના બોરાના છે. તેલ બી પર. ઉમા ફાડી તેલ નથી ભાઈ તેલ નથી મારે કઢી ખાવી હતી ને ના બની હવે કોકડાળ જ ખવડાવી બે વેરા. આલા ગાઈસ આ લોકો કહીએ ને આ મને ડુંગળી બટાકા નહીં ભાવતા ને એવું બનાવી દે છે આજે મસૂરની દાળ હતી. કેવું તારે શું ખાવું છે ઓ માં ફાડી મંચુરિયન ખાવું છે આ તો બધું નવું નવું છે ગાઈસ આ બધું મંચુરિયન કોકને ખાવું છે કોકને ડુંગળી બટાકા ખાવા છે મારે કઢી ખાવી છે તો આટલું બધું તો આપણે તો ના પોહાય આપણી આવક જ નહીં આટલું બધું ખવાય નહીં આપણીથી આપણી આવક જ નહીં એના માટે બહુ સપોર્ટ જોવે તમારો આમ તારે ખવાશે બોલો શું કહો છો મંચુરિયન ના ખવાય ગાઈસ પછી મળી આવે જમીએ પછી ઓ ગાઈસ ટેલર બેસી ગયા છે રાતે 11 વાગે બ્લાઉઝ સીવા અને આ બાજુ કુરકુરે ખાઈ રહ્યા છે પિક્ચર ચાલી રહ્યું છે તમ મની હેસ્ટ તો ગાઈસ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કેવો બ્લોગ લાગ્યો તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી ને ગુડ નાઇટ ચલો મળીએ નવા બ્લોગમાં